રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે હવે રાજકોટમાં 26 એપ્રિલના રોજ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વેપારીઓના મિજાજ શું છે આજે આપણે એના પર ચર્ચા કરીશું। મારી સાથે રાજકોટ શહેરના વેપારીઓ જોડાઈ ગયા છે। કયા પ્રશ્નથી તેઓ પરેશાન છે અને કયા પ્રશ્ન માટે તેઓ મત આપવા જશે, કયા મુદ્દા વિચારીને મત આપવા જશે એ પણ આપણે એમની પાસે જાણવું છે। સૌપ્રથમ આપની પાસેથી જાણશું, શું છે આપનું નામ? કિશોરભાઈ કેસવાણી। કિશોરભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ કયા મુદ્દાને ધ્યાને રાખશો? ખાસ તો બજેટમાં વધેલા ટેક્સ ના બોજા પછી વેપારીઓનું ગજુ કેટલું ખાલી થયું છે અને શું આ સુવિધા જે મળે છે ટેક્સના નામે એ પ્રમાણમાં જે તમને મળી રહી વ્યવસ્થિત છે કે કઈ રીતના જોવો છો? સુવિધા વ્યવસ્થિત નથી। ટેક્સના પ્રમાણમાં ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેની સામે સુવિધા આપવામાં આવતી નથી। ઉપરાંત આ ટેક્સ પ્રોપર્ટી છે એમાં કોઈ વિકલ્પ એવો નથી કે જેટલા જેને ભરવા હોય ભરી શકે। માતબર રકમ જમા થાય, એકઠી થાય ત્યારબાદ ટેક્સ ભરી શકે એવી સિસ્ટમ છે અને માતબર વ્યાજ લે છે 24%, કમર તોડ વ્યાજ ગણાય। અને અત્યારે માફી યોજના આપી છે એ નજીવી માત્ર 5,000 રૂપિયા। 5,000 રૂપિયામાં કઈ થતું નથી આજના જમાનામાં મોંઘવારીના પ્રમાણમાં જોઈએ તો। અને વ્યાજ ટોટિંગ હોય છે 20-25,000, એમાં માત્ર ને માત્ર 5,000 ની આપે છે માફી યોજના, જે ખરેખર વ્યાજબી અને યોગ્ય અને કાયદેસર નથી। બંધારણની વિરુદ્ધનું આ બધું થાય છે। બંધારણ મુજબ કોઈ જાતની કાર્યવાહી થતી નથી અને ટેક્સ જે ઉઘરાવવામાં આવે છે તેની સામે સુવિધા એટલી આ મુખ્ય મુદ્દો છે તમારો મત દેવા જાશો ત્યારે આ મુદ્દો વિચારીને જશો? ચોક્કસ। આમ એક અન્ય બીજો પ્રશ્ન છે જે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે વેપારીઓની તમે જેમ વાત કરી તો તમારી જે રૂટીન પ્રક્રિયા હોય છે એ રૂટીન પ્રક્રિયામાં પણ કેટલી તકલીફો રહે છે? ઘણી જ વિટંબણા છે। કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર થવું, ધક્કા ખાવા ઓફિસે, સ્ટાફ મળતો નથી, પંખા ચાલુ હોય, એમને ઓફિસ હોય, કોઈ સ્ટાફની વ્યવસ્થા હોય નહીં, કોઈ પ્રત્યુત્તર સંતોષકારક આપવામાં આવતો નથી। ઉપરાંત ઘણા જ વર્ષોથી પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે જે વ્યાજબી અને યોગ્ય નથી અને એનું કઈ માપદંડ નથી કે આટલું ટર્નઓવર હોય તો આટલો ટેક્સ ઉઘરાવાય, નહીતર નહીં, બરોબર। અને અત્યારે જીએસટી નો માત્ર ટેક્સ નાખ્યો છે સરકારે, તો વન નેશન વન ટેક્સ હોવો જોઈએ ખરેખર, બીજા બધા ટેક્સ હોવા જોઈએ નહીં। બિલકુલ। જે અત્યારે જે ટ્રાફિક સમસ્યા છે ખાસ તો રાજકોટમાં વેપારીઓને અહીંયા ગ્રાહકો જે કહેવાય ને કે ટ્રાફિકની પ્રોબ્લેમના હિસાબે આવતા નથી, તો એને તમે કઈ રીતના જોવો છો? અને ખાસ તો એ ટ્રાફિક વ્યવસ્થાની પોલિસી કેવી કોર્પોરેશનની હોય છે? આ ચૂંટણીને લઈને તમારો આ મુદ્દા ઉપર શું કહેવું? હરેક માટે યાજ્ઞિક રોડ ઉપર જેટલા બી વેપારીઓ છે એને ખાસ કરીને ગ્રાહકો પાર્કિંગ નથી એના અનુસંધાનમાં આવતા નથી, એ વસ્તુ બને છે। અવારનવાર પાર્કિંગમાં દંડાવવાનું વધારે રહેતું હોય છે। જો શક્ય હોય તો તમામ તમે યાજ્ઞિક રોડ ઉપર જોઈ શકો છો કે સિંગલ લાઇનનું પણ પાર્કિંગ આપેલું નથી। જો એ વસ્તુ થાય તો વેપારી વર્ગને બધાને એનો ફાયદો મળે અને જેટલા ગ્રાહકો આવે છે એ ગ્રાહકોને ખોટો ખાસ કરીને દંડ ન ભરવો પડે અને ગ્રાહક વર્ગ અમારી દુકાન પર આવે। એક વાત છે કે જે નવા રાજકોટનો જે રીતના વિકાસ થાય છે અત્યારે, તો જૂના રાજકોટમાં પણ ક્યાંક એનો વિકાસ જે થતો હોય, પરંતુ ક્યાંક વેપારીઓ ગટર અને ટ્રાફિકની સમસ્યા કાયમી રીતે ઉકેલ આવે એ પ્રકારે રજૂઆત કરતા હોય છે, એમાં શું કેવું છે એ મુદ્દે? એ મુદ્દે બને તો શક્ય હોય તો જેટલી આપણે મેન રોડ ઉપરની ગટરો બધી સાફ કરાવે અને જ્યાં નાના મેન્યુઅલ છે ત્યાં મોટા મેન્યુઅલ નખાવે, જેના કારણે જ્યારે બી ચોમાસું આવે ત્યારે બધું એનું ડ્રેનેજમાં પાણી જતું રહે, તો બંને ભેગા મળી ટ્રાફિક વ્યવસ્થા કોર્પોરેશનો ભેગા થઈ અને યાજ્ઞિક રોડનું જે પ્રોપર જો એ નિરીક્ષણ કરે તો એ પ્રશ્નનું સોલ્યુશન આવે એવું છે। આપનું નામ? પરેશ દવે। બિલકુલ। અન્ય એક વેપારી આપણી સાથે જોડાઈ ગયા છે, શું છે તમારું નામ? શૈલેષ ત્રિવેદી। શૈલેષભાઈ, દબાણ હટાવની જે ઝુંબેશ માત્ર નાના વેપારીઓ જ કેમ નિશાન બને છે અને મોટા માથાઓ સામે કોર્પોરેશન કેમ નરમ પડે છે? આ વેપારીઓનો જ પ્રશ્ન હોય છે। આ મુદ્દાને તમે ધ્યાને રાખીને મત આપવા જશો, શું કહો? એ મુદ્દો બરાબર છે કે નાનાને જ પકડે છે, મોટાને કોઈને જવાબ જ નથી દેતા। એ મોટા તરત જ ફોન કરીને જતા રહે, છૂટી જાય છે। નાના પાસે 5,000-5,000 સુધીના દંડ લે છે પાર્કિંગ માટે। તમે જોવો તો જ્યાં જાઓ ત્યાં એ જ પ્રોબ્લેમ છે। આવડા મોટા રોડ ઉપર પાર્કિંગ તો આપવું જોઈએ ને, પાર્કિંગ તો થાય ને, એના ગ્રાહક ક્યાં જાય? આ જે ચૂંટણીનો માહોલ જે છે એમાં ખાસ તો જયારે તમે તમારા મતનો અધિકાર જે છે એનો ઉપયોગ કરશો તો આ અવસર છે તમારી માટે કે તમારા પડતર પ્રશ્નોનો નિકાલ સમજીને તમે મત આપવા જશો? અમારો અવસર છે
કે આમાં કંઈક અમારો રસ્તો થાય, અમારું સારું થાય. અમે એ જોઈને જ મત આપશું. બિલકુલ આપની પાસેથી જાણવું છે અત્યારે જે પ્રકારની સ્થિતિ રાજકોટમાં છે વેપારીઓને લઈને અત્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ એમાં તમારી માટે જે કહેવાય ને કે વેપારીઓને જે પડતા પ્રશ્ન છે એમાં શું તમારું જણાવું? મારું કહેવું છે જે પબ્લિક ને કામ ન આવે એ કોઈને કામ ન આવે. પેલા પબ્લિક એ જે છે નેતાઓ એ પબ્લિક થી આગળ આવે છે. પબ્લિક ની સમસ્યા બધાનો નિકાલ કાઢે, બધાના કામ આવે. ખાલી ચૂંટણી થી ચૂંટણી 5 વર્ષે ન દેખાય. જે તે ટ્રાફિક ની જગ્યા છે, રોડ ખોદાઈ ગયા છે, એક રોડ રાઉન્ડ કર્યો છે, ખાડા ખબડા હજી ચાલુ છે, પાઇપલાઇન હજી એક નખાણી છે, બીજું કામ નથી ચાલુ કર્યું. હજી આ સમસ્યા ઊભી છે અને ટ્રાફિકમાં કોઈના ધંધા બધાના બંધ છે. અત્યારે ક્યાંય પણ ઉભા રાખે તો ગાડી લઈ જાય. આ બીજાને હોય તો કે રહેવા દો. તો આ તકલીફ બધાનો પ્રોબ્લેમ છે તો એ કેમ નથી કરતા? પેલા ઈ કરો, પછી મતદાન માંગવા આવો, પછી તમે આવો. તમે 5 વર્ષે ચૂંટણી ટાઈમે હાથ જોડી અને એમ કે અમને મત આવવામાં તમે બધા પ્રોબ્લેમ સોલ્વ કરશું. હવે એક પ્રોબ્લેમ સોલ્વ નથી કરતા 5 વર્ષ સુધીમાં, તો આ શું આગળ કરશે? આપનું નામ? એહસાન ચૌહાણ. હજી બિલકુલ આજે આપણે રાજકોટના જે વેપારીઓ છે એમની સાથે એમના મિજાજને લઈને જે સંવાદ કર્યો છે ત્યારે આપની સમક્ષ અમે રાજકોટના વેપારીઓનો જે મિજાજ છે એ મૂક્યો છે. ત્યારે આ ચૂંટણીને લઈ હવે તેઓ કયા મુદ્દે પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરશે એ સ્પષ્ટ એમને જણાવી દીધું છે. ફરી મળશું આવા જ રાજકોટના અન્ય જે લોકો છે એમના મિજાજ શું છે, શું જણાવવા માંગે છે તો ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે આપને ફરી સંપર્ક કરીશું. પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.